નામ ઉપર આયા 500 રૂપિયા આવે છે જો બોલો અને આયા હજી 7-8 વર્ષનું બાળક છે ભાઈ અને એને સરસ્વતી એવી વેરી છે દર્શ ઉસ્તાદ છે ને અમારા મેહુલભાઈ ના ભાણા છે ભાઈ એ એને જોરદાર તાળીથી વધાવી લો હા અને થોડી વાર મારો બાબલ્યો વિયો જોઈએ દર્શભાઈ ઉસ્તાદ હા બધાલો હા બહુ સરસ મજાનું તબલું વગાડે છે ભાઈ હા અને વાવ છે એટલે થોડી વાર આનંદ કરી લી ભાઈ વાહ વાહ આપણે 1.5 ની મોટર ગઈ પણ આ 1.5 ની નથી પણ 5 નું કામ આપે છે દેવ દેવ જામુનમાં કાળકામાં સિંધોઈમાં અને મેરડીમાં બાવરવાની મેરડી કડિયાણા અમારે જે અત્યારે હાજરી પૂરી થઈ અમારે વણઝારાની મેલડીના ઉપાસક આહા અમારા દિનેશ ભુવા ભગવતી જોગમય અમારી કાળી નાગણી મેલડીના ભુવા છે એ મને ભેખ ને પેરામણી કરે છે ભાઈ 1001 રૂપિયો બતાવો જોરદાર તાળીથી બતાવો બાપ જો એ આયા લઈ લેજો ભાઈ સ્વયંસેવક ભાઈને કે કદા ભાઈને વિનંતી કરું તબલાનો અવાજ આપો ભાઈ તબલાનો અવાજ આપો આપો ઘડી કાપો થોડી વાર અવાજ આપી આલી બાજુ દેજો થોડા ઘડી દેખાય થોડા ઘડી આલી બાજુ આમ ભાઈ આ જેટલા સ્ટેજ પાસે મેહુલભાઈ ઊભા છે થોડાક સાઈડમાં થઈ જજો કેમેરામાં નડે એવું કે ભાઈ બધા સાઈડમાં જ વહી જાવ યાર સ્ટેજ પાસેથી બધા સાઈડમાં વહી જાવ આ સાઈડ આ બે સાઈડ સ્ટેજની જે પાસે ઊભા નીચે બેસી જાવ દેવ કરો ને ચાલુ
આ સરકારી આ સરકારી યુવરાજસિંહ આ મારી ચાંદલિયાની સરકાર આ મારી ચાંદલિયાની સરકાર બતાવો જોરદાર અમારે એક નાના બાળને ઉસ્તાદને જોરદાર તાળીથી બતાવો બાપ દેવ બાપ હા યો ચામુંડમાં કાળકામાં સિંધોઈમાં અને મેલડીમાં હાલો ભાઈ આપણને જે સાથ સહકાર પોલીસ આપી રહી છે તો પ્લીઝ મહેરબાની કરી અને કોઈને કઈ અડચણરૂપ ન થાય અને આપણો શાંતિથી બોલો જો આન ભગવતી જોગમાયા ઈ મારી ભૂખરા ડુંગરાની માયાયું મારી પંસાળ ભોંકાની ધીંગી ધરતીની માથે મારી ચામુંડ બેઠી છે ભાઈ અને બે ઘડી મારી ચામુંડ ને યાદ કરી બાબો આયા એ આયા અમારે ચાંદલિયાવાળા મામાદેવના બો અમારે યુવરાજસિંહ 5100 રૂપિયા અહીંયા મામાદેવના મંદિરમાં આપે છે અને ઘોર પણ 2100 રૂપિયાની ઘોર પણ કરી છે ભાઈ બતાવો જોરદાર તાળથી બાબા આમાં અવાજ આવે ચામુંડ તમારો મળ્યા શિરો
એ માં તમારી ઉફે મારી હિંમત ઉઠાય કાંઈક વસ્તુ માતાજી આપતા અરે રે મારી બધાઈ કામ મારી ચામુંડ તમારાથી થાય જેના કુળની માલિપા મારી બે મુખાળી મારી ભગવતી મારી ચામુંડ જેવો ધણી પૂજાતી હોય ને ભાઈ મારી ચામુંડ તો એટલું કે કહે મારા બુવા જો સાચું મારી ચામુંડનું સતનું ભજન કર્યું હોય ને અને મારી ચામુંડ જો લીટો ન છૂક્યો હોય ને અને દુનિયાની માલિપા કદાચ કોઈ મારી વસ્તીનો કોઈ મારો સોડવો કદાચ મારી ચામુંડના જૂના થડે આવી એવા જ્યાં અને મને ચામુંડ ને ઓરતો કરે અને જો એનો ઓરતે હાલી નો નીકળું ને જદી ચામુંડ નો હોય બાપ જદી ચામુંડ નો હોય બાપ આ મારી ચાંદલિયાની સરકાર અન ભગવતી મારી ચામુંડ રમેશ ભાવજી ગાઈ ભાઈ શું કે દેવ ના વાજા વાજા ચામુંડ ના વાજા હાલો રે હાલો ને દોવા દાવો ચામુંડ ના મારી વખતે મારી વખતે વાલા લાજા ચામુંડ ના વાજા વાજા દેવ ના વાજા વાજા ચામુંડ ના વાજા વાજા પાવેથી માયા મારી કાલુડી પર્યાણ મારી કાલુડી પર્યાણ બોલો બોલો આ માતાજી પધાર્યા છે માસી પધાર્યા છે અહીંયા 5100 રૂપિયા મામા દેવના મંદિરમાં આપે છે બતાવો જોરદાર તાળથી બાપા આમાં દેખો બોલો 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 ભાવેશભાઈ અમારા એક આયોજક મંડળ તરફથી સન્માન નથી થયું એમાં દિલગીરીથી માફી માંગી છે પણ અમને ક્યાંય ધ્યાનમાં નથી આવ્યા એથી એ બદલ અમને માસી માફ કરજો તમારી ભૂલ છે બોલો બોલો ધરણી જીલે નહીં તમારો માડી વારમાં પછી ધીમે વરો ને માતાજી તમે પાવમાં હરે રે તે દી નાળું તૂટે પાતાળ માં શેષ નાગની હન ભગવતી જોગમય મારી પાવાના વેરાગની મારી પાવાની ધણિયાણી મારી મહાકાળી રમેશભાઈ મારી પાવાના વેરાગની દેવી મારી ભાગલા પાવાની દેવી મારી મંગલા રાણી ના
મારી આયલા કેવાનો મારી આયલ કેવાનો વડાર હોય નહીં મારી પાવાની દેવી મારી આયલ કેતા હાલી નીકળે 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 અને ભગવતી જોગમાં મારી સિંધ હોય સિકોતરને યાદ કરવા છે સિકોતરને યાદ કરવા છે માં ભગવતી જોગમાં મારી વાણવટી મારી સિંધ હોય મારી સિકોતર રમે છે અને માં આવ્યા છે અને ભાવથી માં ભગવતી જોગમાં મારી સિંધ હોય સિકોતર નું થોડી વાર રમાડીએ ભાઈ હા એક માલબાઈ દીકરીના એક આહુડાનું ધર્મ છે ભાઈ હા દીકરીનું આહુડું પડે ને ભલામણા કદાચ મને સિકોતર મને સિંધ હોય ને એકવાર ભળાવી દે જો આહુડાનો હિસાબ લઈને પાછી ન વળું ને તેથી મને સિંધ હોય ને ખોટ પડે ભાઈ વાહ માડી વાહ હા ભગવતી માં રમેશ ભાવજી ગાઈ ભાઈ હું કે ભાવજી ગાઈ ભાઈ હું કે નવ નવ બેડામાં નવ નવ બેડામાં નવ 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 બેડામાં નવ નવ બેડામાં પાણી રહાયામાં પાણી રહાયામાં બોલ સિધોઈ સિકોતર મહાદની જય બોલ સિધોઈ સિકોતર જય અને અહીંયા અમારો ભાઈનો જે ભાવ છે એમની ફરમાઈ છે લઈ લી ભાઈ હા હા વાહ વાહ મારા વીર વસરાજને યાદ કરવો છે એ અમારે ધાંગધ્રાથી મારા ખાસ મિત્ર અમારા મુનાભાઈ બધારે છે અહીંયા 500 રૂપિયા મામાના મંદિરમાં આપે છે બાપ જો બોલો બોલો અને અમારા ભાઈનો ભાવ છે લઈ લી ભાઈ હા એટલા માટે હે એવો ચડિયો રે ધીગાણે વીરો વાજરો એવો ચડિયો રે ધીગાણે વીરો વાજરો આ સોલંકી એ ધનવારી ધનવારી દાઈ દીધીગો માલે દા દે વે ગળનો ચડિયો રે ધીગાણે વીરો વાજરો એવો ચડિયો રે ધીગાણે વીરો વાજરો વાજરો વિશુભા
બોલો અહીંયા એ થોડી વાર મારો બાબુ કાને થઈ જાવ. અહીં રાજકોટ થી પધાર્યા છે અને અમારા વિશુભા રાજપૂતના ખાસ મિત્રો છે, અંગત મિત્રો છે. અમારા રામભાઈ વાઘેલા 5100 રૂપિયા 51,000 રૂપિયા અહીંયા મામાદેવના મંદિરમાં આપે છે ભાઈ. બધા જોરદાર તાળી ભાઈ, એક પલવાર. આહા વાહ વાહ, અમારા મેહુલભાઈના મિત્ર છે ભાઈ. જો બોલો બોલો. અહીંયા હળવદથી પધારેલા અમારા જેકે રબારી, આહા ડીજે રબારી હળવદથી પધાર્યા છે. 5000 અને 500 અહીંયા મામાદેવના મંદિરમાં આપે છે બાપ. જો બોલો. અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હળવદ, વાહ વાહ. જો 2100 રૂપિયા અહીંયા મામાદેવના મંદિરમાં આપે છે બાપ. બોલો 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 બોલો. અહીંયા અમારા રામભા વાઘેલા રાજકોટ થી બધા 51,000 રૂપિયા અહીંયા મામાદેવના મંદિરમાં આપે છે બાપ. જો બોલો. તારી રે એ દયા છી ડગલા માંડુ રે મારી માવડી પાસે આ વિકજ તું એ આધાર એક તારો આશીરો આ પરમાર મારા સુખ દુઃખ માં તું જ ને સંભાળું રે મારી માવડી એક જ તું એ આધાર એક તારો આશીરો અને અહીંયા મારો સુબાનો ભાવ છે એટલે થોડી વાર લઈ લઈ ભાઈ. એટલા માટે લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં જીરા મોર બોલે અમારા મામાના રાજમાં. આ ગાતા અમે રાવણ જે વર્ષોથી પણ અમારા અશ્વિનભાઈ નું કઈક સમજો મારી કમિટીની સરકારે બાવડું ચાલી લીધું ને અને એને આ ગાયું નું ઉબડ્યું હોય ભાઈ. હા અને એના પલ્લાને કોઈ આંબી ન હોય કે ભાઈ. એટલા માટે લીલીના ઘેરમાં જીના મોર બોલે અમારા મામાના રાજવા. કંકુડાની ડાયું મામા તમે રંગે રમો યાર યાર. કંકોડાની ડાળું માતાજી તમે રંગે રમો માં રંગે રમો રંગે રમો. ઓ કંકોડાની ડાળું માતાજી તમે રંગે રમો માં રંગે રમો રંગે રમો. માડી હું ગામણા આ થામણા હું ગામણા રસ
જોડ્યા કે રમણા રમજો રે માં માડી રથમાં બેઠા મેલડી કે રમણા રમજો રે માં અને આયા અમારા વિશુભાના જો કે અડધી રાતના હોકારા છે અમારા રામભાની બધા એવો ભાઈ અને એના માટે રામ લખન ની જોડી આપણી કોઈ શકે ના તોડી ભાઈયા રામ લખન ની જોડી રામ લખન ની જોડી આપણી કોઈ શકે ના તોડી જાતો રામ લખન ની જોડી અડધી આયા છે એ 10 વાળી ને 20 વાળી 50 વાળી ની ઘોર થાય પણ 500 નોટું ની ઘોર થાય આ મોજ તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં મારા મામા દેવના રંગમાં તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં એ હવે મારું બાબુલી બધા હેઠા બેસી જાવ હું ઘડી હેઠા બેસી જાવ ભાઈ ઊભા છો અમારા સ્ટુડિયો વાળા ભાઈ પાસે જે ઊભા છો થોડીક તકલીફ પડે છે અમને બાબા હા બસ હેઠા બેસી જાવ હા અને ઘરમાં થોડો કોસો થાય બાબા હેઠા બેસી જાવ ચલો એ દેરા કેજો બાપા એ દેરા કીધું બાબા હલો
મેર કરી દેને માં તું લીલા લેર કરી દેને આ બધાય ઉપર મેર કરી દે બોલો બોલો જય વાહ વાહ બોલો બોલો અન ભગવતી જોગમાં મારી ચામુંડ અને મારી મોમાઈ ના આગેવાન વીર ખેતલા ભુજિયા નાગને યાદ કરી ભાઈ થોરે ઈ થાપના કરે નો એ ઓલા થોરે ઈના મન ઠરે નો હોય ભલે ને ચંપાના સોડવા અરે રે ઈ તો ભોરડો નાખશે ઈ ભોરીંગો અન મારી આઈનો વીર મારો ભુજીયો નાગ રમે છે પછી ભુજીયો કોતો ભલે થાન ગડિયો કોતો ભલે કડુકો કોતો ભલે ખાંભડિયો કોતો ભલે તલહાણીયો કોતો ભલે વીર ખેતલો કોતો ભલે ચરમારીયો કોતો ભલે ઉત્તર ગુજરાતમાં જ આવી એટલે ગોગા મહારાજ કે ગોગા રોણા કયો તો ભલે ભાઈ આની મારો વીર ખેતલો રમે છે અને મારા ભુજીયા નાગને થોડી વાર રમાડીએ ભાઈ શું કે લડતો લડતો આવે રે બાળો લડતો આવે મારો ખેગાલ બાલુડો રાજા મારો ખેગાલ બાળો રાજા રોજ કોઈ નો રે નહીં રે નો એ વીરો રોજ તો કોઈ નો રે મારો ખેતર બાલુડો રાજા મારો ભુજિયા માયલો રોજ तीन मड़ी तू होटल में ये मड़ी हराबो लई होड़ी मां आप ना किराता माड़ी तमे ओशी का अरे रे माड़ी पग भालाई तुम्हारा प्यार हुतीन माड़ी तू होंडण मेर मारी आ बनाई करी हो सीका पग तो जेना प्यार में हता तो मां केवड़ी छे भाई
માતું 14 ભુવનમાં રહેતી ઊંડણમાં આભ લેતી ઊંડણ કહેતા માતાજીનો ખાલી ખોળો થાય જો ખોળાની માલપા આભને હમાડી દેતી હોય તો માં કેવડી હોય દુનિયામાં કોઈ મંથન ન કરી શકે ભગવતી કેવા હશે કેવડા હશે કેવા લાગતા હશે શક્તિવીન ચેતન શક્તિવીન મુક્તિ નહીં શક્તિવીન હિંગ નહીં હિંગ નહીં અને ધરતીની માથે ભલામણા કદાચ જો લાપસીનો કોળિયો જમનારી મારી ચામુંડ જેવો ધણી આવે ને અને હકનો ધુમાડો જો પોતાના સમદર જેવા સાયર પેટની માલિપા લઈને હજમ કરી ગઈ હોય ને માં સહી હરામ ન કરે પણ જો હજમ કરી જાય ને અને એકવાર ખમા વાંચી દે ને વસ્તીને પછી જો 100 વરાનો હગાડ નો માનતી આવે ને તેથી તો મારી ચામુંડ ન હોય ભાઈ અને ભગવતી જોગમાયા આજ મારી બે મુખાળી મારી ચામુંડ રમેશન ભાવથી ગાઈ ભાઈ શું કે મીઠા મધુરા સુર માડી તારા મંદિર એ સાંભળાના આ કૃપાલસિંહ આ કૃપાલસિંહ આ પરમાર મીઠા મધુરા સુર માડી તારા મંદિર એ સાંભળાના લેજો હમાલ મારી સાંજે સવાર માં લેજો હમાલ મારી સાંજે સવાર માં કરજો બેડો પાર માડી કરજો બેડો પાર કરજો બેડો પાર માડી કરજો બેડો પાર ચામુંડા માંડવો ખાતે સળાવતો માંડજે કાંઈ ચામુંડ જેવું બોલી ખમે ખમે કડવો હોટકારો નું બધું મામા બોલો મારી મોમાઈ બોલો મને નહીં મારી મોમાઈ નું એ ઓલા ભૂંડા ભૂલીને ઈ બાણ તું પાણે ધૂણાવે મારી મોમાઈ રાજ એ બેની સૂર જાનું રાખવાય મારી મોમાઈ માન માને નહીં મારી મોમાઈ નું પછી ઓલા ભૂંડાય ભૂલીને બાન પણ ધૂપાણે ધૂણાવે રાજ ઈ તો એક દીકરી સૂરજાનું રાખવા મોમાઈ માન અને મારી કચ્છના બેહણાની આજ મારી માવલ ચારણની કદાચ જો મારી મોમાઈ રમતી હોય ને ભાઈ ભલામણા નવરંગા માંડવે કદાચ જો ધરુના નો પાળી દે ને તેથી તો મારી કચ્છના બેહણાની આય મારી મન સાકરી મારી મોમાઈ નો હોય ભાઈ આન ભાગવતી મોમાઈ રમેશન ભાવથી ગાઈ ભાઈ હું કે હાડડી મોમાઈ માને બહુ ગમે એ હાડડી મોમાઈ માને બહુ ગમે
ભાવેશ બુઆ આ યુવરાજી આ કૃપાલસિંહ ભરવાડ હા યહાં ડોડી કચ્છના રણમાંથી આવતી યહાં ડોડી કચ્છના રણમાંથી આવતી યહાં ડોડીને પગે ભૂગોરમાં મારા સતુભાને યાદ કરી મારા સુરવીરને યાદ કરી ભાઈ સુરા તો કોને કહેવાય કોઈ ગાયું વાય ખપી જાય કોઈ બેન દીકરી વાય ખપી જાય રણ મેદાનની માલપા બાકાજીક ઝાકાજીક બોલતી હોય ને અને જેના માથા પડી જાય ને જેના ધડ ધીંગાણાની માલપા લડતા હોય એને સુરા કહેવાય ચા પાણી પીવરાવા બોલાવે ને પછી ઘા કરે ને એમાં કાંઈ ન હોય અને દુશ્મને મરદ હોવો જોઈએ વિશુભાઈ એકવાર પડકાર કરવો જોઈએ જો આવવાનો છું હે અને સુરો થઈને રણ મેદાનની માલપા એકલું જો પૂજાવું હોય ને તો એમનામ નથી પૂજાવાતું સાહેબ રણ મેદાનની માલપા હામાં પગે માથું દેવું પડે છે ભાઈ ત્યારે સિંધુરિયા પાણે રંગાવાય છે રણ કર કર રજ રજ રંગે રજ ઢંકે રવિ હૂત તોય રજ જેતી ધર્ન દિયે રજ રજ વે રાજપૂત રણ કર કર રજ રજ રંગે ધીંગાણું કરી અને પોતાના લોહીથી ધરતીના કણે કણને રંગી નાખે રજ ઢંકે રવિ હૂત પોતાના ઘોડાના ડાબલાની ડમરીથી હુરજ ભાણને પણ ધૂંધળો કરી નાખે આ પરમાર રાજપૂત તો રજ જેતી ધર નો જ આવા દે દુશ્મનના હાથમાં સાહેબ ઈ સુરા છે આયા મયુરસિંહ અમારા ઢુવાથી બધા જોરદાર તાળથી બાપ હાન મારા સુરવીર રમે છે મારા સતુભા રમે છે એટલે ભાવથી અસલ જૂનો રાહડો ગાયો હું કે અસલ જૂનો રાહડો ગાયો હું કે વાગે છે ભૂંગીયો ઢોલ માંડવો નાચો મેદાનમાં વાગે છે ભૂંગીયો ઢોલ માંડવો નાચો મેદાનમાં વાલા તલવારો ની લાણો લેવાઈ હે વાલા રે તલવારો ની લાણો લેવાઈ હે લોહીની સાખો મુજોર માંડવો નાચો મેદાનમાં આ રાજપૂત આ ડોડિયા ઘડવૈયા મારે ઠાકોરજી ન ડીહાવું ઘડવૈયા મારે ઠાકોરજી ન ડીહાવું
માટી કે એવો ગોમતી દીના મારે નિર્ગંગા માનો ચિનાવું ગઢવૈયા મારે નિર્ગંગા માનો ચિનાવું ઠાકોરજી નો જીધાવું ભૈયા મારે ઠાકોરજી નો જીધાવું બોલો 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 મારા સુરવીર બોલો આ મોજ સુરવીર મત જો વાહ મારા સુરવીર વાહ બોલો 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 આપા બોલો ધર્મ ધારને ધરાતો ધીંગાણામાં ડસીને સુરા મનાલાની દાળ માછે જે મજી રણમાં થઈ રહ્યા હતા આયા હુકાડા પડે કટે વિલે હાડી કે ઈ હામાં પગે જઈને મરે પછી અંગવંગ કપાય રુધિર તરતર જાય માથા પડ્યા પછી ધડ રહેવા સૂર્ય હોય કરતો સિને ઠકરા વેસમો કે દીધો ગદીમો દી સામા ઉભા કેસરી લાલ ચટમચો રાખ સવા ગજ જેની છાતી મૂછ વાંકી જેને દેખી દશમન ડરે કાતો બાકળ બચે હજારા બિચારા સિંહણ બેચે એકે હજારા તેજલ જબ કે ચાબ કે ભૂત ગટલાવે કડા વાણિયો હોતો વતે વેપારમાં રણ ખેલવે સુરવીર રણ ખેલવે સુરવીર ભાઈઓ ઈ તો એના નામના પાળિયા પૂજાય છે ભાઈ આન મારા સુરવીર રમન ભાવથી ગાઈ ભાઈ હું કે રાકાથી રામ નો ભજાય બધાથી કાઈ વાઘ નો થવા રાકાથી રામ નો ભજાય બધાથી કાઈ વાઘ નો થવા સુરાખી મરદ નો થવાય હોય એની વાહે આ શક્તિ છે રીડિયા પાડે મારા સૂર જેના માથા પડે અડધી ગણે લડે પછી તલવારે રમે ઈ તો ઘોડે રે ચડે ચડે આગળ પાછી જેના માથા પડે અડધી ગણે લડે પછી તલવારે રમે ઈ તો ઘોડે રે ચડે બોલો 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 મારી પેથી આ પોંદડીના પોકારની ગાંડી ધાવડી ભલો બાપ જાઓ ગોંદરે મારી ધાવડી ગાયું મરે
હે મારી પેછીઓ જોવે મારી ધાવડીની વાંટ આવીને મારી પેથિયાના ગાંડા મલારની ધાવડી અરે રે આખા ધણ નહીં ધૂણાવા ધાવડી ધણ નહીં ધૂણાવા ધાવડી અને ભલામણ કદાચ મારી પેથિયા પૂંદડીના એક ધા પોકારની મારી ગાંડી ધાવડી રમતી હોય ને અને મારા ધાવડીના ધડેમલે આવીને ભલામણ કદાચ કોઈ મારી દીકરીઓ ધા કરી જાય અને મારી ધાવડી કે ભલામણ કદાચ જો ધાએ નો ભોગી જાવ ને તેથી તો મન પેથિયાના ગાંડા મલારની મન મોળા ભાગની ધાવડીને ખોટ પડે બાબા ધાવડીને ખોટ પડે બાબા ધાવડીને ખોટ હરી ભગવતી જોગમાયા મારી ગાંડી ધાવડી રમે છે ભાવ છે ગાઈ ભાઈ હું કે પેથિયા પૂંજડીની ધાવડી રમે માં પેથિયા પૂંજડીની ધાવડી રમે માં ધાવડી રમે માં પેથિયા પૂંજડીની ધાવડી રમે માં પેથિયા પૂંજડીની ધાવડી રમે માં ધાવડી રમે માં બોલ વિશુભા બોલ વિશુભા આ જેવી તેવી વિશુભા ધાવડી નથી ભાઈ હે આ તો કોઈ મોહાળું ધાવડી કહેવાય એ આ જગ્યામાં આ ભોમકામાં કોઈ ગા કવાસીની દીકરીઓ આવે અને કોઈ બાઈ નો આવીને વિશુભા ખાલી કુમટ નજર કરે હું ત્રીજી પેઢીએ ધાવડી કદાચ જો પાવૈયો બનાવી નંચાવું ને તેથી મને ધાવડી ને કોઈ ઓળખે નહીં હો બાબાની ધાવડી રમે માં બેસા બાબાની ધાવડી રમે માં ધાવડી રમે માં મારી 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 ધાવડી રમવા આવ્યા મારી ધાવડી રમવા આવ્યા અમારી ધાવડી મારી 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 ધાવડી રમવા આવ્યા મારી ધાવડી રમવા આવ્યા માડી 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 રોમ જોમ રોમ જોમ રોમ જોમ માડી રોમ જોમ રમવા આવ્યા માડી રમ જોમ રમવા આવ્યા બોલ ધાવડી મહાતની જય હવે અમારા ધવલ ભુવાને વિનંતી કરું મારી કમટિયાની સરકાર બોલો 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 મારું મેલોડી ગ્રુપ બોલો
ચાઉન મેલડી. શોર્ટકટમાં હાલ ભગવતી જોગમાં મારી ચામુંડ મેલડીને યાદ કરી ચામુંડ તમારું મારી સાયર પે મારી સાયર પે એ મારી બે હાથી ભરાય નહીં મારીને માડી અને ત્રાંગ માં ત્રિહુર હરે રે મારી સોટાડી રાખ ને મારી દેવકાઈ પંસાળની સામું પણ ભગવતી જોગમાં મારી ચામુંડ રમે છે ભાઈ માં આવ્યા છે એમાં પેલા ભગવતી મારી કાળી નાગણી મેલડી પણ રમે છે ટકોરો ન કરાય ભાઈ હો હા કાળી નાગણીઓને સંસેડાય નહીં ભાઈ હો મારી ચામુંડ અને મારી મેલડી રમે છે ભાઈ માથી મોર ન થવાય માને મોર કરીને લાય જગતમાં અને માને દુનિયામાં મોર કરીને આલો ને અને જગતની માલપા ભલામણા ક્યાંય જો મોળો ખોખારો ખાવા દે તેથી મને ચામુંડ મને મેલડીને ખોટ પડે હો અને ઈ ભગવતી જોગમાં મારી ચામુંડ અને મારી મેલડી રમે છે ને ભાવથી ગાઈ ભાઈ હું કે માડી અમે તારી રે દયાથી ડગલા માંડદાવા માડી અમે તારી રે એ દયાથી ડગલા માંડદાવા મેલડી ગ્રુપ રાજા મેલડી ગ્રુપ આ કોઠારી રાખો જે ચામુંડા આમ પર મેરા અરોહાની રો માવડીવા રાખો જે ચામુંડા આમ પર મેરા અરોહાની રો માવડીવા મેલડી હવે આપણે બધા જેની રાહ જોઈ રહ્યા છીએ મારી કમડિયાની સરકાર મારા ધવલા ગાંડાના મામાને યાદ કરવા છે અમારા મામા દેવને યાદ કરવા છે અમારે ધવલ ભવન વિનંતી કરું હવે ગાદી ઉપર બિરાજો બોલો 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 જો કે મને પ્રસાદી આપી છે અમારા બુવાએ ભાઈ હા હા અમારા સતુભા જેના કાંઠે રમે છે મારા સુરવીર રમે છે આ પેરામણી નો કહેવાય પ્રસાદી આપી છે મને ભાઈ હા હા એ માં ભગવતી જોગમાં હમણાં કાંડે લાજ રાજો અને આયા
બોલો અહીં જય ખેતલા દાદા યુવા મિત્ર મંડળ ગ્રુપ દ્વારા અહીં 1100 રૂપિયા મામાજીના મંદિરમાં આપે છે. બતાવો જોરદાર તાળીથી આ બોલો જય. મને સમજો આ ઉપડી છે માવો ખાઈ ને એટલે મટી જાય ઈ તો આવે એવી ટીપડી લાવું તો વાંધો ન આવે. જવાબ અને આજ મારા કમટિયાના ઝાડવે ભગવતી મારી ખીજડા વાળી ખોડિયાર બેઠી છે. મામા બેઠા છે પણ મારી ખોડિયારના આગેવાન મારા આઈના વીર મારા ભૂતિયા નાગની થાપના કરવી છે ભાઈ. જેને 33 કોટી દેવાળોનો આગેવાન કહેવાય છે ભાઈ. કાળા ખેતર વચારે જન્મો એટલે વીર ખેતલો કહેવાનો ભાઈ. ધનરવતી નામની નાગણીના કુખેથી 12 એકના સમય જન્મ લીધો તેથી વીર વાસગી કહેવાનો. પણ આયુને છૂટા કર્યા ને ભાઈ તેથી આયુનો વીર કહેવાનો છે. અને અમારા ધવલ ભુવાના રૂવાણે મારી ભગવતી ખીજડા વાળી મારી ખોડિયારનો વીર આવે છે. થોડી વાર એની યાદ કરી ભાઈ. પોઠો ન વીરા તું જેદી પ્યાળમાં એ ઓલા હાથ અમારા દેવના સાંભળજે પછી મારા હાથે થઈ જાને મારા વીરા તું બેઠો. હરે રે તને વધામણા આવશે મારી ખીજડા વાળી મારી ખોડિયાર નાઈ વધામણા. અને મારો ભુજીયો નાગ રમે છે મારા ધવલ ભુવાના રૂવાણે મારી આઈના વીરને યાદ કરી ભાઈ. આઈના વીરને યાદ કરી ભાઈ. માતા અરે બાપ માતા તોરી અખર નાગણી રે રે પિતા અરે બાપ પિતા તારા શંકર જેવા દેવ રે ધનરદા અરે બાપ ધનરવતી નાગણીએ તન નેણું માથ નિરખો એ યા તો નવ કુળો નાગના ભાણે જ રે મારી આયુ નો અરે બાપ આજ મારા કમટિયાના ઝાડવે કદાચ મારા ધવલાના રૂવાણે આજ મારી ખીજડા વાળી મારી ખોડિયારનો આગેવાન વીર ખેતલો આવે ને
અને મારા ધવલા કદાચ મારા ભુજિયા નાગના જો ભાંખેલા ક્યાંય ભોંય પડી જાય ને એ તેથી તો મને વીર ખેતરા ને કોઈ તાજમું ન કરે બાબો, તાજમું ન કરે બાબો. મારા દુઃખ નો ભાગ્યો 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 મટું નહીં મટું નહીં. આવે 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 આ મારા નાગા. મારા ધવલા મામો તો એટલું કે મારો ભૂதிયો ના કદાચ શબ્દ માંડે ને અને ધરતીની માથે ભલામણા કદાચ આ લીલુડા માંડવે જો વેણ જાય ને વેણ નો વટાવ સાવા દે ને તેથી તો મારી એક ખોડિયાર નો આગેવાન વીર ખેતલો ન હોય ભાઈ. આજ ખરેખર કદાચ મારા કમઠિયાના ઝાડવે આજ મારા ધવલ ભુવાના કુળની માલપા કદાચ જો મારી ખીજડા વાળી ખોડિયાર બેઠી હોય ને અને ધરતીની માથે મારા ધવલા જો આજ મારા નામથી દુનિયામાં કદાચ ડગલા માંડતા હોય ને અને જો ધરતીની માથે ક્યાંય લાખ વાતે જો આબરૂનો વિલામ થવા દઉં ને આ જેથી મારા કમડિયાના ઝાડવે મારી ખીજડા વાળી ખોડિયાર નો હોય બાપ, ખોડિયાર નો હોય બાપ. આવી આવી બોલો બોલો. અને હવે બધાય જેના દર્શનની રાહ જોઈ રહ્યા છે મારા ખીજડા વાળા મામાને યાદ કરી સાહેબ મારા કમઠિયાના ઝાડવે બેઠા છે. આય મારા ધવલા આ ધરતીની માથે કદાચ તારો ધણી થઈને જો કદાચ મામો બેઠો હોય ને મને કમઠિયાના ઝાડવા કદાચ જો વાલા લાગ્યા હોય ને જેટલા મને કમઠિયાના ઝાડવા વાલા છે ને મારા ધવલા એટલો તો મને મામાને તું વાલો છું મારા પે. કમઠિયાના ઝાડવે કદાચ જો ખરેખર રોજ હવાર હાંજ મારા નામનો કદાચ જો લોબાનો ધૂપ બાળ્યો હોય ને મારા ધવલા, ધૂપ બાળ્યો હોય ને મારા ધવલા. તું મારી જીવનની જીવા ઈસો, તું મારું હાચું રતન સો, રતન સો. મારા હાચા રૂપિયા 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 સો, રૂપિયા સો. અને ભાઈ આ ધર્મ મળ્યું છે ને, ધર્મ તો સાહેબ ગરીબીમાં મળ્યું છે, એને ખાવા ખોરી જાહેર નહોતી. હે જેથી ખાવા ખોરી જાહેર નહોતી ને તેથી મેઘલી રાતના સમય ઓરતો થઈ ગયો દુનિયામાં મારા રાંકનું કોઈ નહીં ને. તેથી મેઘલી રાતના સમય ધવલાને હું તો જગાડ્યો મારા મામાએ કહે મારા ધવલા જેનું કોઈ ન હોય ને એનો ધણી તો હું કમડિયાના ઝાડવે બેઠેલો હું ખીજડાની સરકાર છું મારા પેટ. એકવાર મારો બની જા તારી સિવાય મારા ગરીબનું કોઈ નહીં મારા મામા.
મારી કમડિયાની સરકાર આવી વાત કમડિયાની સરકાર આવી વાત માણસનો સાળો કરાય પણ હે મારા ધવલા જગતની માલબા કદાચ કમડિયાના દાડવા હમુ કોઈ લાંબી આંગળી કરે ને અને જો આંગળીએ બટકું નો ભરી લઉં ને તેથી મારો ધવલાનો મામો નો હોય મામો નો હોય જોજે મન રાકાને સે તો નહીં જોજે તારા દવલાને મેલ તો નહીં મારા મામા લ્યો ભાઈ રામ રામ રાવણદેવ રાહુલ ભુવા વિશુ ભુવા યુવરાજ ભુવા વસ્તી સવા વરો હું ધવલા ગાંડાનો મામો છું પિન્ટુ મેહુલ રાવણદેવ જો મામા બરોબર હું ધૂણતો છું હું આપો આપ બોલતો છું રાહુલ ભુવા મારા ભગવાનને લઈને ધૂણતો છું યુવરાજસિંહ બરોબર મારા હાથ બને પિન્ટુ બરોબર મારા હાથ બને યોગેશ બરોબર મારા હાથ બને બરોબર મારા હાથ બને વિશુ ભુવા અરે ના 11 બનાયા રાહુલ ભુવા રાવણદેવ યુવરાજસિંહ બરોબર મારો વધાવો બને કે જગતમાં કોઈ કોઈનું ના રહે તેથી દેવ પાસે જવાનું હોય પછી કોઈ પણ પેટલી હોય ભાવ લઈને જવાનું રાહુલ ભુવા વિશુ ભુવા યુવરાજસિંહ અને જગતમાં બધાય બાવડું મૂકી દે ભાઈઓ કુટુંબ તેથી કમઠી આવવાનું બરોબર મારો ટાઈમ બને મારું સોગરિયું બને અલે ભુવાજી જવાબ ના આલો તો રાવણદેવ હું ધવલા ગાંડાનો મામો ને બરોબર ધૂમતો છું યુવરાજસિંહ એ વધાવાનું નામ 15 બને 17 બનાયા રાહુલ ભુવા મારા એ વધાવાનું નામ 9 બને કે હાથ બનાયા 11 દઈબા વગાડો રાવણદેવ હજી એટલે જ છું બોલો 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 મારી કમડિયાની સરકાર બોલો સરકાર બોલો અરે બાપ મારી કમડિયાની સરકાર તો એટલું કે કહે મારા ધવલા એટલું કે કહે મારા ધવલા જગતની મહેલમાં હું તને ખીજડાની સરકાર એવું કહું છું એક દી સમય આવે ને તેથી વાલાને મેલી દેજે વાયુને મેલી દેજે હગાને મેલી દેજે દુનિયાને મેલી દેજે મારા ધવલા મનમાં માને મેલતો નહીં મેલતો નહીં અને મારા ધવલા કદાચ જો એકવાર સંપૂર્ણ મારો બની જાનો મારો મામાનો હજી તો હું કાંડે જાગ્યો છું પણ ધરતીની માથે કદાચ જો હાથ પેઢીના બોલ નો મારી દઉં ને તેથી તો મારા કમડિયાના જાળવે મારા ધવલા ગાંડાનો મામો નો હોય બાનો મામો નો હોય બાનો
તું જાણનારું બહુ સાચું છે હો ભાઈ. દુઃખ પડે ને તેથી કોઈ માણાને ન કેવું હો, માણા રાજી થાય. હે હું તો કાયમની માટે કહું છું, જેની માથે દુઃખ પડ્યું હોય બીજાના દુઃખને ન જોઈ શકે. હે વિશી કરડે ને એની વેદના તો જેને કરડે એને ખબર હોય કેટલો સડે અને કેટલો ઉતરે. પાટાનો બાંધનાર હોય ને પીડા ન જાણે, એ તો જેને વીતી હોય ને એને ખબર હોય. જેનો માળો વિખાણો હોય એને ખબર હોય મારી નાજો. મારા ધવલાના મામા કદાચ ધવલો જો નબળું પાણી તારા ભાગમાં આવ્યું હોય ને, બોલો બોલો બોલો. ધવલાનું ખરેખર કદાચ જો ખરા સમયે ખરા ભલે ખરી વેળાએ જો બાવડું દાલ્યું હોય ને, આ નબળા પાનિયાની માથે નજરું માંડજે માંડજે. મારી કમડિયાની સરકાર તો એટલું એક મારા ધવલા, તો એટલું એક મારા ધવલા, તો એટલું એક મારા ધવલા. જેદી તારી વિભણીએ જીભડીએ કદાચ બોલ બોલાય ને, હા અરે તું બોલીને કદાચ જો ધરતીની માથે ક્યાંય એઠું પડવા દઉં ને, આય જેદી તો મારા કમડિયાના જાડવે એ હું મામો ક્યાં ગામચરું કરી ગયો હોય બાપ, ગામચરું કરી ગયો હોય બાપ. જન ગરીબી જોઈ હશે મારી નાચો નાચો. બાપ એ તો જેને ગરીબી જોઈ હોય ને ભાઈ એને ખબર હોય, ટકનું હોય તો ન હોય, સવારનું હોય તો સાંજનું ન હોય, સાંજનું હોય ને તો રાતનું ન હોય સાહેબ. જેના ઘરમાં શેર બુરાઈ ખાવા ન રહ્યા હોય ને અને એકલો સાના ખૂણે રહેતો હોય ને સાહેબ, દુનિયામાં એનું કોઈ બાવડું ચાલે એવું, કોઈ બાવડું થોભે એવું ન હોય ને ભાઈ. અને કદાચ ખૂણે બેઠો બેઠો મને કમટિયાના જાડવે એકવાર મારા ધવલા ગાંડાના મામાને જો સંભાળે ને, અને બે ઘડી જો ખીજડો રેટો મેલીને ભલામણા જો એના રખોપા કરવા ન જાય ને, તેથી મારા ધવલા ગાંડાનો મામો ન હોય ભાઈ, મામો ન હોય ભાઈ. અને અહીંયા મામા રમે છે ને એમાં મેઘલી રાઈટ મળી છે ભાઈ. યુવરાજસિંહ બરોબર આ પાંચ ગામના સીમાડાનો ધણી હશે ને મારો ભાઈબંધ હશે. મારા ભાઈબંધને રાખીને આવ્યો હશું તો જેવો જેવો ભાવ લઈને માથકના સીમાડે હશે એનો ભાવ બધો પૂરો કરશે. હું ધવલા ગાંડા મામાનું વેન છે. જેવો જેવો ભરો લઈને આવશે પિન્ટુ રાહુલ બુવા, એવો ભરો સભાવાળો આ પૂરો કરશે. હું ધવલા ગાંડાનો મામો કહું છું. બરોબર હજી ધૂણતો હશું યુવરાજસિંહ. એ વધાવાનું નામ હિતાવી 29 બને 31 31 કે 25 જોતી નથી. અરે
ક્યાં ખોટ છે વગાડો રાવણદેવ બોલો અન મારા ધવલા ગાંડાનો મામો રમેશ ને મેઘલી રાઈત મળી છે ને દેવકો પોર થયો ભાઈ અને થોડી વાર કાળીગો રાગ કરી આજ મારા મહામાં રમેશ એટલા માટે હા હા વેણ જાય એ મારા ધવલા ગાંડાના મામાના વેણનો વટાવું જાય નહીં જાય નહીં જાય નહીં જાય નહીં જાય જોજે એ મારા મામા મન પારકા ગામના સીમાડે લઈ જઈ મનસે તરતા નહીં મામા નહીં મામા મામા મનુષ્ય તરીશ તો તને માનશે જ નહીં કોઈ કમઠિયાના જાડવે 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 બુવા આ પાવલું પાણી પાયું હોય છે આ ઠાકરના ચોપડે જમા છે જો 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 મામા જો રાજા કરણની વેળા થઈ એટલે રાવણદેવ મામા આ રામના ચોપડે લખાઈ જાય છે હું ધવલા ગાંડાનો મામો કહું છું બરોબર યુવરાજસિંહ હવે મારા 31 33 બને 29 બન્યા અને હોનાનું થઈ છે વિશુભા યુવરાજસિંહ ભાવે ભાવે તમે કર્યું હોય છે આ બધોય ભાવ માથકના ખીજરે જમાશે હું ધવલા ગાંડાનો મામો કહું છું હું બન્યું ભુવાજી વધાવામાં 3 બોલું કે 5 બની ગયા વગાડો રાવણદેવ બોલો બોલો હા હા મારી કમડિયાની સરકાર હા બોલ કમડિયાની સરકાર હા બોલ મન વેળાયું પડે 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 હા બુરે મન દવલાનો મામા બુરે હા બુરે હા બુરે અરે બાપ જાતિની માથે જેથી વેળા પડી જાય ને જેથી દોયલી વેળા પડે વહમી વેળા પડે વિપતના કદાચ વાદરા ફરે તારો શું તારો રેવાનો તારો ગાંડિયો બની રેવાનો રેવાનો અને બાપ એ ગાંડિયા હોય ને એ જ મારા મામા ના હોય જગતની માલિપા એ દુનિયાની નજરમાં હાજા કરીને કદાચ જો મારા નામના એ ગાંડિયા બજારમાં રમતા મેલ્યા હોય ને અને એ મારા ધવલા જગતમાં જો કોઈ કોલા રમી જાય ને રાહુલ બુવા બરોબર ધૂમતો હશું મારી દોઢ બનતી હશે એટલે આજ સામે બે માગે દેવાનું અને નો દઉં તો ધવલા ગાંડાનો મામો નહીં આ સભામાં બેઠા હોય અને કોઈ એવું કે 15 વર્ષ થઈ ગયા 20 વર્ષ થઈ ગયા અને ઘોડિયામાં હિંચકો નાખો વાળું કોઈ નથી અને સામે બેહે અને હું બોલું એ ટાઈમે ના દઉં તો ધવલા ગાંડાનો મામોને 4-5 ની દોઢ જોઈશે એમાં 21-23 જાહેર જોઈશે બોલે બેન બોલું ના બનાવું તો હું ધવલા ગાંડાનો મામોને વગાડો બરોબર મારી દીકરીયું રૂવે મારા મામાનું કાળજું કપાય અરે બાપ એ ધરતીની માથે ભલામણા કદાચ મારા કમડિયાના જાડવે કોઈ રોતી દીકરી આવે ને રોતી
દીકરી આવે ને કોઈ રોતી દીકરી આવે ને અને મને ધવલા ગાંડાના કદાચ એ મામાના ખીજડા હામો લમણો રાખીને કોઈ હોશિયાળું આ હોડું પાડી જાય ને મારી દીકરીયું રૂવે મન મામાને ગમે નહીં ગમે નહીં ભલામણા કદાચ જો મારા કમઢિયાના ઝાડવે કદાચ મારો ધવલાનો મામો કદાચ જો કમઢિયાના ઝાડવે ખરેખર જો આજની તારીખમાં હળાહળ કળિયુગમાં બેઠો હોય જો ઉડણ નો થઈ ગયો હોય ને કોઈ દીકરીઓ ખોળો પાથરે ને આંખની માલિપાથી આ હુડું પડે ને જો ખોળાનો ખૂંદનાર નો દે ને આ તેથી તો મારા કમઢિયાના ઝાડવે મારા ધવલા ગાંડાનો મામો નો હોય બાપ મામો નો હોય બાપ સિવાય મારા રાખનું કોઈ નહીં મારા મામા અંતરના ઉડાણની જો કોક વેદુને ભળાય એને સોરે બેહી નો ચિતરાય હે ચિતની વાતો હોય ને ભાઈ એને સોરે બેહી નો ચિતરાય ભાઈ જો ઠેકાણું મળી જાય ને તો ભલામણ કદાચ બરોબર નાખી દો ખોરામાં કાલ રાજા કરણ ની વેરા થાય ભાનની સાક્ષી ગાયના દૂધ હારે કે ગરી જાય અને મારો ભગવાન હારા સમાચાર લઈને આવે એટલે કમટિયા ખાલી માથું નમાવા આવવાનું 7 રૂપિયાની સિગરેટ માંગુ ને તોય હું ધવલા ગાંડાનો મામો નહીં એટલે મને કહેવા આવવાનું કે માથકની સભામાં બોલ્યો તો અને તે બનાવી આવેલું અને ના બનાવું તો હું ધવલા ગાંડાનો મામો નહીં મારો ભાવ હશે મારો ભાવ જો પેટમાં પડી જાય છે તો બનશે આવું પેલા બોલું છું મારો ભાવ પેટમાં પડી ગયો અને હું બોલ્યો જો ધોડીને આવી છે હું શું બોલું છું હું બોલ્યો ધોડીને આવી છે તો મારે બોલવાનું હોય છે ને એને આવવાનું હોય છે ને મારા ભગવાનને કંઈક કરવાનું હોય છે મારો ભાવ પેટમાં પડી ગયો અને ના બનાવું તો ભુવાજી હું ધવલા ગાંડાનો મામો ને એવું મારો ભગવાન બોલે છે જ્યાં ખમા થાય છે બટા એવું હું ધવલા ગાંડાનો મામો કહું છું બનતા 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 5 મહિના બને અને હોનાનો હુરદ ના ઉગાડું તો હું ધવલા ગાંડાનો મામો ને આવું મારો ભગવાન બોલે છે જા બટા વાહ જે બરોબર મારો વધાવો બને મારે તો 3 હોય તોય ભલે 300 હોય તોય ભલે મારો ભાવ પેટમાં પડી જવો જોઈએ એટલે મારે બનાવવાનું ચાલો 1.5 રાવણ દો મારો મેણું
જગતમાં બધાય મેણા હારા હા આ એક મેણું નહીં બોલો. કોઈને ના મારશો એવું ધવલા ગાંડાનો મામો કહું છું જય હો. મેણું કોઈને મારીએ નહીં, મેણું છે ને એ તો માથાનો ઘા છે ભાઈ. મારનો માર્યો માણા મરે નહીં, પણ ધરતીની માથે કોઈ મેણું મારી જાય ને એટલે માણા જીવ તો મરી જાય હો ભાઈ. તન ભજે એને ભૂલાય નહીં, ભૂલાય નહીં, ભૂલાય નહીં. બાપ હું કાયમ કહું છું કે ભક્તિ વગર તમને દુનિયામાં ક્યાંય ધર્મ ન મળે ભાઈ. એનું ભજન કરવું પડે, એની રેણીએ રહેવું પડે, હે એની કમાણીએ રહેવું પડે, એના લીટે રહેવું પડે ભાઈ. અને મારા કમટિયાના ઝાડવે બેઠેલો કદાચ મારા ધવલા ગાંડાનો મારો મામો તો એટલું કે મારા ધવલા આજ ખરેખર કદાચ મેં કમટિયાના ઝાડવે ને એમાં કદાચ મેં ખીજડાની સરકારે જો બાવડું ચાલ્યું હોય ને જીવતા તો નો મેલું, પણ કદાચ જો મરી ગયા પછી જો જમણો કાંધ દેવા નો ધક્કો કરું ને તેથી મારા ધવલા ગાંડાનો મામો નો હોય બાપ, મામો નો હોય બાપ. વિશ્વાસ વળગી રહા, વિશ્વાસ મારા મામા આવે આવે આવે. અરે બાપ, આ તો એક વિશ્વાસનો ધર્મ છે. હજી ઓને 11 આપી તો આમાં 11 બને હાલી દ્યો ઈ જ વાત મારી. કોણ છે બટા હજી? બોલો 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 મારો રાવણ દેવ મેણું મારો. અને બાપ કહું છું ને વિશ્વાસે વળગી રહ્યો ભાઈ. અમે વાતો નથી કરતા હો, જોયું છે. હું ગુરુવારે હું ખુદ ગયો તો સાહેબ. ગુરુવારે આ ધણીનો કાંઈક ઓર્ડર છૂટ્યો ને સાહેબ, મારી કમટિયાના ઝાડવે બેઠેલી મારી સરકારનો ઓર્ડર છૂટ્યો ને સાહેબ, હું ખુદ ગયેલો. મોટી ઉંમરના દાદા છે ભાઈ, 21 વર્ષથી પોતે ખાટલામાં હતા ભાઈ, હાલી નો એક. અને 18 નો ટકોર થયો ને, અને 18 ના ટકોરે મારા કમટિયાના ઝાડવે બેઠો મારા ધવલા ગાંડાનો મામો બોલ્યો કે અહીંયા લાવો એને થોડી વાર લાવો મારા કમટિયાના ઝાડવે. મારા મામાના ખીજડે માથું ટેકાવો બાપ. તેથી મારા ધવલા ગાંડાનો મામો બોલ્યો કેટલા વરા કે 21 વરાથી આને ખાટલાથી હેઠે પગ નથી મેલો ને કે ના. તો જાવ આજ મારા ધવલા ગાંડાનો મામો બોલું અને ધરતીની માથે ભલામણા કદાચ જો અમારા કમટિયાના ઝાડવેથી જો હલાડી નો મેકરું ને તેથી તો અમારા ધવલા ગાંડાનો મામો નો હોય બાપ, મામો નો હોય બાપ, મામો નો હોય બાપ. મારા દુખના દાડા માઈક આવેલું મારું ગાંડું ધરમ ધરમ.
ભલામણા કદાચ મારા કવડિયાના જાળવે કોઈ રોતો આવે ને મારા ધવલા, મારા ધવલાને તો નો ગમે પણ મારા ધવલાના મામાને નો ગમે હો. રોતું આવે મારા કમાડિયાના જાળવે કોઈ રોતું આવે આવે. અરે બાપ કોઈ રોતું આવે અને મારા ધવલા ગાંડાના મામાને જો ઓરતો કરે અને રોતાને જો રાજી નો કરે ને તેથી મારા ધવલા ગાંડાનો મામો નો હોય બાપ, મામો નો હોય બાપ. આવી 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 મારી સરકાર આવી, આવી મારી સરકાર આવી. રાહુલ બુવા બરોબર મેના મેણા સંભળાય છે. જય હો. ખૂણામાં બેહી બેહીન રોય છે યુવરાજસિંહ. તો રાવણ દેવ તારું વાંજ્યા મેરું ના ભાંગું તો ધવલા ગાંડાનો મામો નહીં. બેને 11 આપ્યા તો આને 11 જ આલો. એની જ વાત મારી. અત્યારે 1 આપું તોય ભલે, 2 આપું તોય ભલે. એક જ અઢી જોઈ છે હવે તો. અરે રોજમાં બટા મારો ભાવ પેટમાં પડી ગયો એટલે ભાંગી દેવાનો. મને નો લાગે પણ કુવાસી મને કાઢજે વાગે તારા મેણા અને નો ભાંગવું તો હું ધવલા ગાંડાનો મામો નહીં. 10 વર્ષ ગયા છે રાહુલ બુવા. 11મો વર્ષ જવા દઉં એવું મારું વેણ છે. ના જવા દઉં, જવા દઉં તો ધવલા ગાંડાનો મામો નહીં. મેણા ભાંગવા હાટું જ કમટી હાથ કાઢ્યો છે. બોલો રોજમાં મારો દ્વારકાનો ઠાકર ભાંગ છે. તું મારી જીવની દિવાયો મારા ગરીબનું માવતર મામા. બહુ સાચું છે ભાઈ. હારું ગાડું હોય ને, હારા ગાડે તો હાવ બેહીને મજા કરે હો. જેની પાસે ધન દોલત માયા મૂળી મિલકત જાજુ ઝવેરું હોય ને એના ગાડે તો હાવ બેહીને. મારા બાંગાલ ગાડે કોઈ બેહે નહીં મારા મામા વિનાનું વિનાનું. ધરતીની માથે ભલામણા કદાચ કોઈ ભાંગલ માણા હોય, કોઈ ગરીબડો કદાચ અહીંયા આવી અને મને ધવલા ગાંડાના મામાને જો રાવું કરી દાય ને અને 2 ઘડી કદાચ જો ભાંગલના એક ગાડે જો બેહી ન જાય ને તેથી મારા ધવલા ગાંડાનો મામો ન હોય બાપ. મારા
ગરીબ રાગ ભિખારી જીછરીઓ હોય ને એનું દુનિયામાં કોઈ સાંભળે નહીં હો. પણ ધરતીની માથે ભલામણા કદાચ મારા ધવલા ગાંડાના મામાને કોઈ મેણું મારે ને જો જમણા કાને સાંભળી જાય અને કદાચ મારો ધવલો બોલે અને કદાચ મારા કમટિયાના ઝાડવે બેઠેલો મારા ધવલા ગાંડાનો મામો કે જો ઝીલી નો લઉં ને તેથી મારા ધવલા ગાંડાનો મામો નો હોય બાપ, નો હોય બાપ. આવલ બુઆ 11 વાળા બોલ મારા પૂરા 11 વાળા બોલ બરોબર. એના ચામુંડના કરના દીવાને હાચવવું હોય છે. હવે ભેગી કરીને 13 બનાવો. અરે કીધા વાળો 11 વાળા બોલ પૂરા. હવે મારા 13 વાળા એની જ વાત. લેવો રાવણદેવ બરોબર આવ્યો છું. કોઈ દુખીઓ ટકોરો કરે મન મામાને ગમે નહીં, ગમે નહીં. આજ ખરેખર કદાચ મારા કમટિયાના ઝાડવે થી જો કદાચ મારા માથકના ઝાડવે એને પ્લાણ માંડ્યા હોય ને અને અહીંયા ભલામણા કદાચ મારી દીકરીઓ આજ મને મામાને જો રોક કકડાટ કરતી હોય ને ભાઈ હે અને મારા ધવલા ગાંડાનો મામો તો એટલું કે જો આમાંથી એકઈ દીકરીઓને જો નિરાશ જવા દઉં ને અને એનું આહુડું જો પી નો જાવ ને તેથી મારા ધવલા ગાંડાનો મામો નો હોય બાપ, નો હોય બાપ. ન્યાયનું ધરમ છે ન્યાય હાલો હાલો. આ ન્યાય અને નીતિનું ધર્મ છે. એકવાર જો કદાચ આના વિશ્વાસથી જો ન્યાય ડગલા માંડી દ્યો ને અને હે મારા ધવલા દુનિયાના દુઃખ તો ભાંગું પણ જગતની માઇલમાં કોઈ મળા લાવી અને મારા કમટિયાના ઝાડવે પડતું મેલે ને અને એક દીધો મળાને બેઠા નો કરું ને તેથી મારા ધવલા ગાંડાનો મામો નો હોય બાપ, નો હોય બાપ. છે જય હો.
માળ મળે, જગતનો માર મળે. પણ હે મારા ધવલા, કદાચ તારી સામું કોઈ મીટ માને ને, કોઈ હીણી નજર કરે ને, અને કદાચ હું ધવલા ગાંડાનો મામો કદાચ ધરતીની માથે જો પલાણ માંડું, અને હાથ નહીં ની 70 પેટી મને ગોતેલ જો જડું ને, તેથી મારા ધવલા ગાંડાનો મામો નો હોય બાપ, નો હોય બાપ. હાલો ને મારા હંસા હાયારા, હાલો ને મારા મધુકર મોરલા. અરે દુનિયા બોલીને ફરી જાય, જગત બોલીને ફરી જાય, જગત બોલીને ફરી જાય, માણા કદાચ બોલીને ફરી જાય, પણ દુનિયાની માઇલપા કદાચ મારા ધવલાના મુખેથી હું ધવલા ગાંડાનો મામો બોલું ને, અને જો બોલીને ફરી જાવ ને, તેથી તો મારા કમઠિયાના ઝાડવા હું ના પડી જાય બાબો, પડી જાય બાબો. કોને દુઃખ છે? ક્યાં આવવાનું? કમઠિયા. મારું કામ પતી ગયું. વગાડો રાવણ. જોજે જોજે મારા મામા તારા ધવલા ને સેતરતો નહીં, સેતરતો નહીં. તારી સિવાય તારા ધવલાનું અને ભગવતી જોગમાં મારી ગાંડી ખોડિયારને યાદ કરી, મારી ખીજડા વાળી મારી ખોડિયાર આવે બાબો. ખોડિયાર ખોટું બોલે નો, હે મારી ખોટાની નો હોય ખોડિયાર, ખોડિયાર ખોટી માડી મને, મને યા કળા માથા ના માનવી. બોલ ખોડિયાર મહાતની મામા દેવની. બોલો બોલો, અમારા અહીંયા આયમાનો ભાવ છે ભાઈ, એટલે ભગવતી જોગમાયા મારી ખોડિયાને બે ઘડી યાદ કરી ભાઈ. જય હો. બોલો હા, ભગવતી મારી ખોડિયા રમેશ એટલા માટે માડી તારી ભક્તિ માડી તારી ભક્તિ માં રંગાણા મે મોરી તું માવતરિયા મારો, અમે છોરું છીએ તમારા. મારી ખીલડા વાળી ખોડિયાર બોલો, ખીલડા વાળી ખોડિયાર બોલો. બોલ ખોડિયાર મહાદેવ.
જો બોલો જો બોલો અલીએ મારા રાહુલ ભુવાજીના કાંઠે ભગવતી મારી કાળી નાગની મેલડીનો આગેવાન મારો ભુજીયો નાગ મારો વીર ખેતલો રમેશ હન મારી આઈના વીર ભુજીયા નાગને યાદ કરી બા ખેતર તારી જેની ખીજડી એ યલી અવળા હવળી ઓઈ ડાળ્યા હાલ મારી આઈનો વીર મારા ગોગા મહારાજને યાદ કરી ભાઈ ઉત્તર ગુજરાતની માલિકા જેને ગોગા મહારાજ જેને ગોગા રોણા કહે છે ભાઈ અને કદાચ આજ ખરેખર કદાચ મારા રાહુલ ભુવાજી નું તો બાવડું મારા ગોગા એ જાયલું હોય ને અને હે મારા રાહુલ ભુવાજી દુનિયાની માલપા એ આ બાવડું મેં જાયલું હોય જો મેલી દઉં ને તેથી તો મને રાહુલ ભુવાજી ના ગોગા ને ખોટ હોય ભાઈ ખોટ હોય ભાઈ મન દુખ પડે મન વિપતું પડી જાય મારા ચોટીલાના ઝાડવે મારો ગોગો બેઠો છે કોઈથી મીઠ નો મંડાય હો ભાઈ મારો ગોગો તો એટલું કે હે મારા દીકરા જેથી તારી માથે કોઈ મીઠ માંડે ને તેથી મારા ગોગા માથે મીઠ માંડી હોય મીઠ માંડી હોય